અરે મેં તને કહ્યું તો ખરા હે એટલે તારું તો આવું ના બધું હોય. અરે જલ્દી મળીશું હો. આ વખતે નથી કિનારે. હા એ તું જરાય ઉપાધિ ન કર. અને હું કહું છું કે તું મને છે ને કંઈક આમ યુક્તિ સૂઝાય. આને ઘરમાંથી કેમ કાઢવી, હું કરું કંઈક તો કે. આમ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબે. ભાભી ઓ ભાભી આયા જ છે ઘરમાં હો, સાંભળે છે. ધીમે બોલ. હા તો હું છે ને એમ કહેતો હતો. ભાભી લાય કીધું તો ખરા અહીંયા જ છે. આતે એટલે ભાભી માંગરોટા બંધ કરીને અને ગુડાને તું જલ્દી આને કઈ કામ પડ્યું છે. હા, મરવા દેવેન. પડ્યો જો. હું હવાર ને તમે રેડું નાખો પણ દેવેનભાઈ હેને મેલો ને આપણે આપણી વાત કરો. હું ભાભી હું એવું કહેતો તો કે આજે મને બટેકા પૌવા ખાવાનું મન થયું છે. લે તેમાં હું સારું કર્યું. ઈ તો આ કેટલા દીથી મારે બનાવવા હતા પણ એકલા એકલા હું ખાવા. આજ આપણા બે હાટું બનાવીશ. તમે બનાવી નાખો, આપણે ખાઈ નાખવી. આપણે બે ભેગા બેહીને હારે મળીને ખાશું. બાંગરોટા હેની નાખશો. આ ફોન ચાલુ દેખાતું ને દેખાય ને આંધળીના છો બે. તમે હું રેડું નાખો છો? આખો દી ફોનમાં પડ્યા હો તે હું એવું બધું કામ આવી ગયું કે ફોનમાં ને એ ઊભો સેટો છે ને આખો વાઢી નાખજે. લે હા ટ્રેક્ટર ઊંધું પડ્યું છે. લે હા દેવેનભાઈ આપણે કંઈક વાત કરતા હતા એને મેલો ને તડકે. હા તો તમે શું કહેતા હતા બીજું પછી મને બટેકા પૌવા બની જાય. અરે ચા એ બની જાય થોડીક મોળી. થોડીક મોડી. હું શું કહું છું આ તમે છે ને ઘડીક વાર ઘરે રહેજો તો આપણે બે નાસ્તો કરી લેવી ને પછી જ્યાં જાવ ને જાજો. હા તે વાંધો ને, આપણે એવું કાંઈ નથી. તમ તારે થોડીક વાર લાગશે તો આપણને એવું કોઈ કામ નથી. વાહ દેવેનભાઈ વાહ. બસ ભગવાન દેર આપે ને તો તમારા જેવા જ આપે, ઘરવાળા નો આપે. બસ બાકી વર તો તમને હરખાઈના મળ્યા જ છે. ભાઈ તમારા વખાણ કરતો તો હું ખાલી આમ. તારું કામ કર જા. પતી ગયું તારું કામ. હે આ ભણવામાં ધ્યાન દે ને. આટલા બાંગરોટા નાખ છો કાન બેરા થઈ ગયા તારા અને તારાય છે. હે સંભળાતું નથી કઈ ને. એ ભાઈ ભાભીને કાંઈ નહીં કહેવાનું હો તમારે. કા હું કામ નહીં કહેવાનું? હું એનો દેર છું. આ તો શું છે? હું એને ઘરવાળો છું. હા તો શું છે? આ તો કઈ હકું હકતી. આ બે એટલી રાયડું નાખો છો તો આ ધીમે નથી બોલાતું કઈ. તો અમે હકથી કહી આપશું ને, તમે તે ફોનમાં ઓછા રહ્યો એમ. હા તું તારું કામ કરીને મને શીખવાડીશ તું. દેવેનભાઈ. તમારે શું કરવું હું નહીં એમ. ખબર પડે તમને કાંઈ? 500 વીઘા જમીન લઈને બેઠા છે તમારા ભાઈ. કામ તો હોય ને, આટલા દાડિયા હોય, એટલી વાત કરવી પડે. કામ કરે છે તમારા ભાઈ. ખોટું કીધું મેં? ને ભાગ્યમાં વાવા દીધું છે. શું કામ હોય ને આટા મારવાના ને છેડે બેહી રહેવાનું. એ જ મોટું કામ છે ને, આટા મારવાનું, માણાને સમજાવવા, માણાને ભેગા કરીને રાખવા. એ જ મહેનતનું કામ છે કે નહીં? આ બહુ મહેનતનું કામ છે. હા અને હું બરાબર કરું છું. તમારે કોઈએ કઈ કહેવાની જરૂર નથી. અમે ક્યાં કાંઈ કહીશી બાપા? આપણે કાંઈ બોલ્યા? હા હરામ અમે કાંઈ બોલ્યા હોય તો. તું જાય ઉપેડાલ. નીકળ. પતી ગયું તારું કામ. ઉપેડાલ. આ પણ તમને વાંધો હું જોવું આ બેવું તો. ભાઈ સોંપડી લઈને બે તો સારું છે. આ પંચાયત કરવા બેહી ગયો છે તે. હે સોપડી મૂકીને જ આવ્યો થોડી વાર અહીંયા આરામ કરવા હો. સવારનો વાંચતો તો. તમે બટેકા પૌવા ખાઓ? મારે નથી ખાવો તારો પૌવો. આ તો પણ નો બનાવતા એના માટે, આપણા બે માટે બનાવો અને ચા બનાવજો કડક મસ્ત, પણ થોડીક મોડી મોળી. બની જાય. હું જાઉં છું. અહીંયા જ બેહજો નિરાયતવા હો ને. હું તમે આ ફોનમાં શું લાગેલા હો છો? હાલા મારે તું કઈ સાહેબ છો મારો કે તું મને પૂછીને હું તને કહી એમ. કેમ તમે મારા મોટા ભાઈ છો? નાનો ભાઈ વાલથી પૂછે તમારે જવાબ આપવો પડે કેમ? હા હું કહું છું ખબર. અરે પણ મને કયો ને પેલા. હા તો મારી વાત સાંભળ. મારી વાત તમે સાંભળશો? હું એમ કહું છું કે તમારે મને કેવું જ કાંઈ? વાતમાંથી કાંઈ વાત નહોતી બરોબર છે પણ હું તને કહું છું ને યુક્તિ કંઈક કરજે. અરે કઈ ખોટી યુક્તિ? નહીં. આદિ હા તું કેટલે દાડે મને મળવા આવે છો? તો હું કરું? મારું તો મન થાય છે કે તને રોજ મળવા આવું પણ હા હું ઘરમાંથી બહાર નથી નીકળી શકતો. લે બોલ, આ જણાવી વાત કરીને તો સારું ન લાગે. હજુ હું એમ કહું કે મને ઘરમાંથી બહાર નથી નીકળવા દેતા, મારે 70 સવાલના જવાબ આપવાના હોય તો સમજા. હા તું આવું બોલસ ને સહેજે સારું નથી લાગતું. તને ખબર છે ને કે ઘરે હું કોઈનાથી બીતો નથી પણ આ મીરા
અને મારા બા અને બાપુ એ અંદાય મને કે કરે છે, સંભળાવ્યા કરે છે. એ લોકોના લીધે જ તે હું બહાર આવવાનું ટાળું છું. પણ હા, તને હું ભૂલી નથી શકતો. હંમેશા આ તારી જ યાદ આવ્યા કરે અને તારા જ વિચારો. કશો આ હંધી એ છે ને કેવાની વાતો છે. જો હાચે એવું હોત ને તો તું મને મળવા આવતો હોત ઈ તે રોજે રોજ, અને મને બહુ બનાવીને ઘરે લઈ ગયો હોત. મારે તો લઈ જ જાવી છે. આમ બહાર મળીને તને ખાલી વાતો કરીને તારું દિલ ભોલાવા નથી માગતો, પણ હું ખરા સમયની રાહ જોઉં છું. આદિ, હું શું કહું છું, આ તારી બૈરીને ઘરમાંથી કાઢી મેલ ને, એની રાહ જોવસ તું. ઘરમાંથી કાઢી મેલીને એમ ઈ વહી જાય. કેમ નો આટલું છે? હેલું નથી તું કહેશો એમ. અરે પણ તું બાબા પૂજીને વાત કરી ને કે મને એ દીઠી એ નથી ગમતી, એનું મોઢું જોવું એ નથી ગમતું, તો પછી તારી વાત તો માનશે જ ને. હા, એવું તો ઘણી વાર કીધું હોય છે. તો કહે છે કે એ જ હાસી પત્ની છે તારી, ને તને મેલી દેવાની વાત કરે છે. તને હું ક્યારેય મેલી શકું એમ નથી. તો ઠીક છે, ના મેલ તો તારી વહુને. આ રોજે રોજ છે ને આ બીજા ગામથી અહીંયા મળવા આવું ને મને નથી મેળ આવતો. હા, તું પણ આવું જ બોલીશ ને, કારણ કે તને હું વખતમાં સરખો સમય નથી આપતો. તું તારી જગ્યાએ હાસી જ છો, ને તારે જે વેણ કહેવા હોય ને હંધાઈ કહી દે. હું એ કારે બધા સાંભળી લઉં. એટલે હું કે પછી તારે યાદ કરવા નહીં કે મારે શું કહેવાનું રહી ગયું. એ વાત હાસી છે. એક તો આ 5 દાડે માંડ એકવાર મળવા આવે, ઈ 15 મિનિટ, અને એમાંય તે પછી હું બાધું. તો મળવાનો અર્થ શું છે? તો એ જ તો કહું છું તને, પ્રેમ કરું છું તને, અને બહુ જલ્દી તારી હારે લગ્ન કરીને તને મારા ઘરે લઈ જાય. હું કહું છું, તું તારી આ પહેરીને ગમે એ ભાગમાં લઈને કાઢી મેલ ને. હવે એ તો થઈ શકે ને, તું એવી રીતે કહેશો કે મેં 70 વાર વાત કરી કે મને એ નથી ગમતી, પણ કોઈ ઘરે માનતું નથી, તો ગમે એ આટીમાં લઈ ભાગમાં લઈને પછી તો કાઢી હકે નહીં. એવું જ કંઈક વિચારવું પડશે. આ તારો મગજ બહુ સારું હાલે નહીં? પહેલેથી પણ કદર નથી જો ને. હા, પણ મને છે હા, હીરાની પરખ તો ઝવેરી જ જાણે. મને તારા હંધાઈ વિચાર ગઈમાં, અને તું સોય આમ મગજવાળી. બસ એકવાર એકવાર તારી બૈરી ઘરમાંથી બહાર નીકળે ને પછી આપણે બે લગ્ન કરી લેશું. અરે નીકળી જાહે, આમે એને કોણ માને છે? હું તો એની મારી પત્ની માનતો નથી. અને જે કંઈ પણ સોય તું જ છો મારા માટે, બીજું કોઈ નહીં. હા, તારા બાપુજીએ છે ને તારા લગ્ન રાણે કરાવી નાખ્યા એની યાર, અને એમાં આપણા બેને લગ્ન ન થયા. હા, હવે આ જો ને, જે થવાનું હતું એ થઈ ગયું છે. આપણે બે આમનામ અફસોસ કર્યા કરીએ છીએ. પણ તું ચિંતા નહીં કર, આ જલ્દી હું રસ્તો કરીશ. હા, તારે જે રસ્તો કરવો હોય ને એ ઝટ કરશે, કારણ કે મારા ઘરે છે ને મારા હક પણની વાત હાલે છે. હક પણ તારું થવા નહીં દઉં. વાત ભલે હાલતી, પોતે તો લગ્ન કરી લીધા છે, પણ મારું હક પણ નહીં થવા દે. હા તો નહીં જ થવા દઉં ને. કદાચ સહી જાય તોય તોડાવી નાખી. તો પછી મને તારા લગ્ન તોડાવતા આવડે છે હો. તો તોડાવી નાખ ને, એ જ તો મારે જોતું છે. તું મંજૂરી ક્યાં આપસ કે ઘરે આય? એકવાર ઘરે પગ મેલું ને તો આ ફૂડી નહીં. આ તારી બૈરી છે ને એ ઘરની બહાર નીકળી જાય. સારું, વિચારીશું. વિચારજે. આદિની માં સાને હવે કેટલી વાર છે? રામ રામ. એલા, રામ 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 રામ. હું કહું તમે હાવ એકલા બેઠા હોય તો ત્યાં આવતા હોય તો સોરે અહીંયા બોલાવો તે
પણ મેં કીધું ચા પાણી પીને પછી આવી એમ એટલે તમે અહીંયા આવો ને તો એ બાને તમે અહીંયા આવો અને કંઈક ચા પાણી હારે પીવી આપણે. એટલે હું અહીંયા તમારે યારે ચા પાણી પીવા નથી આવ્યો, મારે થોડુંક કામ હોત છે. હા તે બોલતે હું કામ અને છે? તને હું હારે કઈ ચા પાણી પીવા નથી લાવ્યો. મેં કીધું ચા પાણી પીવા નહીં છે વળી તો મેં ઘરે ન પીધા. એમ નહીં, આ તમારું ખોડું છે એ ખાનદાની છે કે નહીં? હા ખાનદાની છે ને અમારા બાપ દાદા આ વખતનું ખાનદાની છે, કાળો ડાઘ નથી લાગ્યો. ખોડું ખાનદાની છે, તમારે જાહો જલાલી છે, ભગવાનની દયાથી બધું સારું છે કે નહીં? બધુંય ઉપરવાળાના સારે હાથ મારી ઉપર છે એમ કોણ તોય હાલે. એટલે એ બધું જોઈને જ છે ને મેં આ તમારે આદિની હગાઈ કરાવી દો મેં. હા તે મીરાને હું દુઃખ છે એને અમે દીકરીની જેમ રાખવી છે. હું દુઃખ છે ને ક્યાં વાત કરો છો? તમને હું નથી ખબર? તું કે ને આને આપ જો એ વાત તો મેં સાંભળી, જો આખા ગામમાં વાત સાંભળી છે. એ જાહેરમાં ખુલ્લે આમ ગમે ત્યાં મંદિરે ને બધે કોઈક છોકરીને મળે છે. આ ગામમાં બધાય વાતું કરે છે ભાઈ. તો બસ મારે એ એક દીકરાએ છે ને કાળી ટીકી લગાવી છે અમારા વડવાના ઇજ્જત ઉપર. એટલે તમને હોત ખબર છે એ મળે છે એમ? મને તો ભાઈ બધી ખબર હતી. તો કેમ તમને બધી ખબર હતી તોય તમને શરમ ન આવી આવું તમે વ્યવહાર કરાવતા? તમારે કહેવાય જ નહીં મને વ્યવહાર ગોતજે, ધ્યાન રાખજે ક્યાંક. પણ એમાં એમ હતું એ જે છોકરી હારે એનું શક્કર હતું ને એ છોકરી હારી નહોતી. અને અમને એમ હતું જો આદિત્યના લગ્ન કોઈક હારી છોકરી હારે થઈ જાય ને તો આદિત્યને મહિના 2 મહિનામાં 2 3 4 5 મહિનામાં એને ભૂલી જાય. અરે પણ આની હાટું આ મહેશભાઈને કેટલું પાછું જોવાનું થયું એ તો તમે જોવો. આવું હોય તો પણ મહેશભાઈને શોખવટ કરાય. અને હું તો તમને કેવા માણા સમજતો હતો અને તમને ખબર હતી તોય તમે આવું ઈ પાછો મને વશમાં રાખ્યો. તો તમારી રીતે ગોતી લેવું હતું ને ક્યાંક. નહીં જો તમે છે ને આવી રીતે ગરમ નહીં થાવ અને તમે મને ખીજાવ તમારો હક છે અને મારે સાંભળવાની મારી ફરજ છે. પણ જો હું છે ને મારા આદિત્યને સમજાવી એ સમજી જાય, પણ મહેરબાની કરીને તમે છે ને બીજા વાત વધારે સગાવતા નહીં. અને સગાવાની ક્યાં કરો છો? આખા ગામને ખબર છે અને તઈ તો અમને ખબર પડી હોય. સગવાની તમે વાત કરો છો. પેલા કિશોરભાઈ છે ને કિશોરભાઈ ઈ કહેતા હતા, ઈ અમને નતા કહેતા. આ મહેશભાઈ હતા ને સાહિત્ય સંભળાવતા હતા. હું કહેતા ખબર છે ઈ કે આ અમારા છોકરા હારા હતા પણ લોકોને તો ક્યાં અમારા છોકરા હારા લાગે. એને તો ખાનદાની કુટુંબમાં કરાવ્યા પણ હવે તો હેરાન થાય છે. નીચું જોયા જેવું થાય, નીચું જોયા જેવું. તો મહેશભાઈ મારી એક વાત માનો તમે. તમારી વાત હું મને આ હગાઈ કરાવીની તકલીફ ને આ કાંઈ ક્યાંય કરાવાય જ નહીં પ્રદીપ. હું તો તમને કહું છું પણ તમે વચ્ચે બોલો. તમે કહેતા નરેશભાઈ ભલો માણસ છે, ભલો માણસ છે તો લ્યો ભલો માણસ. આ પણ મોઢું જોતા આપણને ભલો જ લાગે ને. જો આને ખબર હતી તોય આપણને ન કીધું અને આપણને વચ્ચે રાખ્યા. જો હું માનું છું કે મારી ભૂલ હતી પણ હું મારે દીકરાનું જોવાનું હોય એટલે મારે એમ કે સુધરી જાય. પણ એક વાત તમને હું હાથ જોડીને કહું છું, તમે જો મને વાત કરો એનો વાંધો નહીં પણ આ મીરાની મા હિરલબેન છે ને એને બિચારીને કાંઈ વાત નહીં કરતા હો. અને એ એક બિચારી વિધવા છે, જો એને આ વાતની ખબર પડશે ને તો એ દુઃખી થઈ જાય. અને એ મારે બેન સમાન છે, મારી વેવાણ છે એટલે તમે એને કાંઈ વાત નહીં કરતા હો. ભાઈ અમારે તો કોઈને વાત નથી કરવી, આ ગામ વાતું કરે છે. અમારે કોઈને વાત કરવી છે આમાં કારણ કે હું હલકો થાવ છું. તો એમ જ થાય છે આમાં. હવે કાલ સવારે મહેશભાઈ ક્યાંક સારું કંઈક ઠેકાણું કોકને સીન છે ને એના કુટુંબ પરિવારમાં તોય લોકો વિશ્વાસ નહીં કરે. વાત ત્યાં આવીને ઊભી રહી છે, સમજ્યા? હા એ વાત તમારી બરાબર છે. આમાં હુકા ભેગું લીલું હોતે ને બળસ છે. પણ તમે કાંઈ ઉપાધિ નહીં કરો. હવે હું મારે આદિત્યને હું મારી રીતે સમજાવી દઈ અને મારે એને ઘરની બહાર કાઢવો પડે ને તો હું કાઢી મૂકી તમ તારે. બાકી એને હું મારી મીરા છે ને એ મારી હોવ નહીં, મારી દીકરી સમાન છે. તો કાઢી નો એમ નહીં, તમારી દીકરી સમાન છે પણ ઓલો નાલાયક સમજવો જોઈએ ને. આ દીડો એને સમજાવો, નો સમજે 2 જણાને બોલાવો કે ખારા માણા પાસે બેહાડો. નકરું આમ હું સમજાવે એમ નો સમજે. અરે હું એની માં હવે દિવાલરે માથા પછાડવીને એટલું એને સમજાવી છે પણ એ એક નરાધમ છે ને સમજતો નથી. પણ તમે એની ચિંતા કરો માં, બધા હારાવાના થઈ જાય. તમે હવે છે ને આ વાતને આયા જ રફા દફા કરો, બધું હરખું થઈ જાય. હા ભાઈ હવે અમે નહીં કહેવી પણ તમે ગામમાં બધાને કહેવા જાય. તમે મારી વાત બીજે નહીં કરતા, બીજે વાત નહીં કરતા. આખા ગામને ખબર છે, આખા ગામને ઠેકાણે વાતું થાય છે. એમાં હું તો ક્યાંક હાયલો થતો ને તો સાઈન મારા બેટા વાત કરે. હું ઈ જ તે કહું છું સાઈન વાત કે કરે બહુ મોટ- પાછા આને કહે નહીં હા કાંઈ. બહુ મોટી ફૂઈ થઈને ગયો તો આ કરાવી લે હગાઈ. તો એક કામ કરો, હાલો આપણે જાય. ચા પાણી ચા પાણી તમે પીવો, અમારે ચા પાણી નથી પીવો પણ ઓલાને સમજાવજો. હા ચા પાણી
પહેલી વાર આવું થયું. મારા આંગણે મહેમાન ચા પાણી પીધા વગરના વહી જા એ આ મારા નાલાયક દીકરાના હિસાબે. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ. માણસ ઉપર ભરોસો કરીને સંબંધો બંધાઈ જાય, ઘણું સારું વિચારીને હાલતા હોય, પણ એક નાની અમથી ઠેસ વાગે ને તો સંબંધ અને પગલાં બધું ડગમગી જાય.